શું શહીદ થવું એ સ્વર્ગમાં સર્વોચ્ચ સન્માનની ગેરંટી છે? આ એક સદીઓ જૂનો પ્રશ્ન છે અને આજે આપણે એક એવી જટિલ ધર્મશાસ્ત્રીય ચર્ચામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આ મુદ્દાના મૂળ સુધી પહોંચે છે. સવાલ એ છે કે શું બધા શહીદો ખ્રિસ્તની કન્યા બને છે કે પછી કેટલાક ફક્ત સન્માનિત મહેમાનો તરીકે જ રહી જાય છે? તો ચાલો જોઈએ કે આપણે આ ચર્ચાને કઈ રીતે સમજીશું. પહેલાં આપણે આખો મુદ્દો શું છે એ સમજીશું. પછી બંને પક્ષોની દલીલો જોઈશું, એમના મતભેદના મૂળ કારણને પકડીશું અને અંતે આ બધાનો અર્થ શું થાય છે એના પર વિચાર કરીશું. ચાલો શરૂઆત કરીએ એ મૂળભૂત સવાલથી જેના પર આખી ચર્ચા ઊભી છે. એટલે કે જરા વિચારો, જ્યારે કોઈ શહીદ પુનરુત્થાન પામે છે અને એને એકદમ નવું આધ્યાત્મિક શરીર મળે છે, તો શું એ આપોઆપ ખ્રિસ્તની કન્યાનો હિસ્સો બની જાય છે? કે પછી એવું પણ બની શકે કે એમને કોઈ અલગ, કદાચ ઓછી ભૂમિકા મળે? હવે કોઈપણ દલીલમાં ઉતરતા પહેલાં એના નિયમો સમજવા જરૂરી છે, બરાબર ને? તો અહીં 3 મુખ્ય ધારણાઓ છે જેના પર આખી ચર્ચા ટકેલી છે. પહેલું, સફેદ જબ્બો એ પુનરુત્થાન પામેલા આધ્યાત્મિક શરીરનું પ્રતીક છે. બીજું, આ ચોક્કસ સંદર્ભમાં ફક્ત શહીદો જ આ શરીર મેળવે છે. અને ત્રીજું, આપણું ધ્યાન ફક્ત પ્રથમ પુનરુત્થાન પર છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને ચાલો પહેલી દલીલ જોઈએ. ચાલો હવે પહેલા દૃષ્ટિકોણ પર આવીએ. આ મત એવું કહે છે કે બધા શહીદો એક સમાન નથી, એમની વચ્ચે પણ એક ભેદ છે. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. કોઈના લગ્નમાં જવું અને પોતે કન્યા હોવું એ બે સાવ અલગ વાત છે. આ દૃષ્ટિકોણ બસ એવું જ કહે છે કે કેટલાક શહીદો સન્માનિત મહેમાનો છે, પણ કન્યા પોતે નથી. અને આ વાતને સમર્થન આપવા માટે તેઓ પ્રકટીકરણના આ શ્લોકનો ઉલ્લેખ કરે છે, જ્યાં સ્પષ્ટપણે આમંત્રિત મહેમાનોની વાત કરવામાં આવી છે, જે કન્યાથી અલગ જૂથ હોવાનો સંકેત આપે છે. જુઓ, આ દલીલનો સૌથી રસપ્રદ ભાગ તો ભાષામાં છુપાયેલો છે. મૂળ ગ્રીક લખાણમાં વિશાળ જનસમૂહના વસ્ત્રો માટે અને કન્યાના વસ્ત્રો માટે અલગ અલગ શબ્દો વપરાયા છે. એક મહેમાનનો જબ્બો છે તો બીજો કન્યાનો ખાસ પોશાક. આ દૃષ્ટિકોણ માને છે કે આ તફાવત દરજ્જાનો તફાવત દર્શાવે છે. તો ટૂંકમાં આ પહેલો મત એવું કહે છે કે પુનરુત્થાન પામેલા લોકોમાં પણ એક ક્રમ છે. કોણ કન્યા બનશે અને કોણ મહેમાન, એનો આધાર એમના કાર્યોના સ્તર પર રહેલો છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. બીજું દૃષ્ટિકોણ આનાથી બિલકુલ અલગ વાત કરે છે અને શહીદોની એકતા પર ભાર મૂકે છે. આ લોકો માટે વાત એકદમ સીધી અને સરળ છે. જો તમે પહેલા પુનરુત્થાનનો ભાગ છો તો તમે કન્યા છો, પૂર્ણવિરામ. અહીં કોઈ મહેમાન જેવી કેટેગરી જ નથી. અને એમનો તર્ક શું છે? એમનો તર્ક એ છે કે નવું યરુશલેમ એ જ તો કન્યા છે, તો જે કોઈ એમાં પ્રવેશે છે એ કન્યાનો જ ભાગ હોવો જોઈએ, ખરું ને? એટલે આ દૃષ્ટિકોણ મુજબ બધા શહીદોનો દરજ્જો એક જ છે. હા, એમના પુરસ્કારમાં, એમના મહિમામાં ફરક હોઈ શકે છે, પણ એમની મૂળભૂત ઓળખ એટલે કે કન્યા હોવાની ઓળખ, એમાં કોઈ ફરક નથી. અને આ જ આપણને આખી ચર્ચાના કેન્દ્ર બિંદુ પર લાવે છે. બંને પક્ષો વચ્ચેનો મુખ્ય મતભેદ એક જ શાસ્ત્રવચનના અર્થઘટન પર આધાર રાખે છે. બંને પક્ષો 1 કોરિન્થીના આ શ્લોકનો ઉપયોગ કરે છે, પણ બંને એમાંથી સાવ અલગ અર્થ કાઢે છે. તો જોયું ને, આ જ મુખ્ય મુદ્દો છે. શું મહિમામાં તફાવતનો અર્થ એ છે કે શરીરનો પ્રકાર જ અલગ છે, જેમ કે સૂર્યને તારો અલગ છે, કે પછી શરીર તો એક જ પ્રકારનું છે, બસ એની ચમક અલગ અલગ છે, જેમ બધા તારાઓની ચમક અલગ હોય છે? ચાલો હવે આખી ચર્ચાને સમેટીએ અને જોઈએ કે આ આપણને કયા અંતિમ અને ખૂબ જ મહત્વના પ્રશ્ન તરફ દોરી જાય છે. તો એક તરફ છે એવો મત જે પદાનુક્રમ અને કાર્યો પર ભાર મૂકે છે, જે કહે છે કે શરીરનો પ્રકાર જ અલગ હોઈ શકે છે. અને બીજી તરફ છે એવો મત જે પુનરુત્થાનમાં મળતી એકતા પર ભાર મૂકે છે અને કહે છે કે શરીર એક જ છે, ફક્ત મહિમા અલગ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે આપણે જે સ્રોતનો અભ્યાસ કરી રહ્યા છીએ એના લેખક પોતે પહેલા દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે મહેમાનો અને કન્યા વચ્ચે ખરેખર એક ભેદ અસ્તિત્વમાં છે. અને આ બધું આપણને એક ખૂબ જ ગહન સવાલ પર લાવીને છોડી દે છે. આપણો અંતિમ પુરસ્કાર શું નક્કી કરે છે?
આપણે અનંતકાળ માટે શું બનીએ છીએ એ, કે પછી આપણે અનંતકાળમાં કેટલી તેજસ્વીતાથી ચમકીએ છીએ એ?